નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મહેસાણામાં એસએમસીનો સપાટો. રેડ પહેલા બુટલેગરોએ સાગરીતોને દારૂ ફોડી દેવા ફોન પર સૂચના આપી. એસએમસીની ટીમે એક સ્થળે લોખંડની કોસ વડે દરવાજો ખોલાવ્યો. મહેસાણા શહેરમાં જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ પીઆઈ પીએસઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવ્યાના ગણતરીના દિવસોમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા શહેરમાં બી ડિવિઝન હદમાં 3 બુટલેગરોને ત્યાં દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ પેસી ગયો હતો. એસએમસીની ટીમે એક જ દિવસમાં રંગોલી પાર્લર પાછળ માલગોડાઉન વિસ્તારમાં અને ચંદ્રલોક બંગલોઝ પાસેના વાઘરીવાસ નજીક દરોડા પાડી દારૂ વેચનાર અને પીનારાને ઝડપ્યા હતા. જો કે મુખ્ય આરોપીઓ હાથે લાગ્યા ન હતા. સોસાયટીમાં રમી રહેલા બાળકો ઉપર કાર ચાલકે કાર ચડાવી દીધી. બૂમાબૂમ થતાં માતા દોડી આવી. સુરતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેને રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટના બની છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રોયલ રેસિડેન્સીમાં એક કાર ચાલકે 2 રમી રહેલા બાળકોને કચડ્યા હતા. બાળકોએ બૂમાબૂમ કરતા કાર ચાલક તુરંત કારમાંથી બહાર નીકળ્યો હતો અને એક બાળકને બહાર કાઢ્યું હતું. તો અન્ય એક નાના બાળકને બૂમાબૂમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી બહાર કાઢ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં બંને બાળકનો આબાદ બચાવ થયો હતો. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ. રાજકોટમાં ધોધમાર વરસાદ બાદ હવે વડોદરામાં વરસાદ શરૂ થયો. આણંદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે. જેને પગલે આજે રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગઈકાલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો. તેમજ બપોર બાદ અમદાવાદમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ આવ્યો હતો. આજે સવારે 6 વાગ્યા સુધીમાં પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ નવસારીમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રમતા રમતા ખુલ્લી ગટરમાં પડેલી 6 વર્ષની માસૂમની માત્ર લાશ મળી. ભારે શોધખોળ બાદ અંબિકા નદીમાંથી મૃતદેહ મળી આવ્યો. નવસારીના બાલીમોરા તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી જતા લાપતા બની હતી. સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે 5-6 કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતાં બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી ફરી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 22 કલાકની શોધખોળ બાદ માસૂમ શાહીનની માત્ર લાશ જ મળી હતી. અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.